નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર એટલે કે આના પહેલાના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી પ્રમેય 9.1 અને પ્રમેય 9.2 ની. ક્લિયર? 9.1 પ્રમેય શું હતો કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. આનું આ સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું છે. ઓબ્જેક્ટિવ ની અંદર પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ. આ પ્રમેય આપણે સાબિત કર્યું હતું, પણ આ પ્રમેયની સાબિતી તમારે એક્ઝામમાં પૂછાશે નહીં. જે 30% સિલેબસ રદ કરેલ છે એ 30% સિલેબસ ની અંદર સાબિતી નીકળી જાય છે. રેડી? પણ એનું જે સ્ટેટમેન્ટ એના ઉપરથી ઓબ્જેક્ટિવ બની શકે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. આ પ્રમેય 9.1. ક્લિયર? ત્યાર પછી પ્રમેય 9.2 એ શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. રેડી? એટલે કે બે સમાંતર રેખાઓ હોય અને એમાં એક સમાંતર રેખાની એક જોડ હોય અને બે ત્રિકોણ એની અંદર આવેલા હોય જેમાં બંને ત્રિકોણનો પાયો કેવો હોય? સમાન હોય. તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા મળે? તમને સમાન મળે. એટલે એવું કીધેલું છે પ્રમેય 9.2 ની અંદર કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. આ પ્રમેય તો 9.2 પ્રમેય. ક્લિયર? હવે વાત કરીએ આપણે 9.3 પ્રમેયની. 9.3 પ્રમેય તમને શું કહે છે એ ધ્યાન આપજો. એક જ પાયા એટલે કૌંસમાં લખેલું જો સમાન પાયા, કે સમાન પાયા પર આવેલા અને સમાન પાયાની એક જ બાજુએ આવેલા સમાન પાયો હોય એ સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા બંને ત્રિકોણો સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય છે. રેડી? જો આગળ કીધેલું છે કે એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે. ક્લિયર? એક જ પાયા પર આવેલા બે ત્રિકોણ. જો માનો કે આ રીતે તમને આપેલું આ બે સમાંતર રેખા. રેડી? આ બંને ત્રિકોણનો પાયો જે રહ્યો એ પાયો સમાન રહ્યો, સરખો પાયો. પ્રમેય 9.3 સમજવા માટે ABC and D. રેડી? તો જો એક ત્રિકોણ છે ABC ત્રિકોણ, રેડી? અને બીજો ત્રિકોણ છે BCD ત્રિકોણ. રેડી? અથવા તો DBC. રેડી? હવે પ્રમેય 9.3 શું કહે છે કે એક જ પાયા પર એટલે કે સમાન પાયા પર આવેલા. તો સમાન પાયો કયો થાય? BC પાયો સમાન. રેડી? આ એક જ પાયા પર આવેલા, રેડી? અથવા તો સમાન પાયા પર આવેલા તથા સમાન પાયાની એક જ બાજુ, જો આ સમાન પાયો છે આની એક જ બાજુ એટલે કે ઉપરની બાજુ બંને ત્રિકોણ આવેલા છે એટલે કે એક જ બાજુએ આવેલા તથા આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. એરિયા ઓફ ABC equal to area of DBC. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય એવું કહે છે. રેડી? તો આપેલ બંને ત્રિકોણો રહ્યા એ બંને ત્રિકોણો સમાન બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા, બે સમાંતર રેખા BC અને આ AD રેખાની વચ્ચે આવેલા હોય છે જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે. જેમાંની આ એક રેખા રહી આ પાયાને સમાવતી રેખા હોય. આ પાયો છે સમાન, એ સમાન પાયાને સમાવતી રેખા હોય છે. આ કીધો પ્રમેય 9.3. રેડી? કયો પ્રમેય? 9.3. 9.3 પ્રમેયમાં શું કહે છે કે એક જ પાયા પર એટલે કે સમાન પાયા પર આવેલા તથા સમાન પાયાની એક જ બાજુએ આવેલા, આ સમાન પાયો BC છે, આની એક જ બાજુ એટલે ઉપરની બાજુએ આવેલા
તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. રેડી? ધરાવતા ત્રિકોણ બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા હોય છે. આ બે સમાંતર રેખા L અને M પર નામ આપીશું તો AD રેખા અને BC રેખા પર છે. રેડી? સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા હોય છે, જેમાં એક રેખા એક પાયાને સમાવતી અને સમાન પાયો છે અને સમાવતી રેખા હોય છે. ક્લિયર? આવે છે ક્યાં? આ આપણો પ્રમેય 9.3. તો આ પ્રમેય તમારે ટીક માર્ક કરી લેવાનો, હું લખતો નથી. રેડી? તમારે લખી લેવાનો 9.3 પ્રમેય, જેને સાબિતીની આપણે જરૂર છે નહીં. ક્લિયર? શું હતો 9.3 પ્રમેય? કે એક જ પાયા પર આવેલા અને આ એક જ પાયો આ એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા. રેડી? એક જ પાયાની એક જ બાજુ એટલે કે ઉપરની બાજુ છે તો ઉપરની બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ. તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય, ABC ત્રિકોણ અને BBC ત્રિકોણ. રેડી? તો બંને ત્રિકોણોએ બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંથી એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે. ક્લિયર? આ હતો પ્રમેય 9.3 ની વાત. હવે જો અહીંયા જે ઉદાહરણ નંબર 3 છે એનું સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું છે. રેડી? જે સાબિતી છે કે સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. એની સાબિત કરવાની જરૂર નથી અત્યારે તમારે. રેડી? પણ આ સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમક્ષેત્રવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. કોઈ પણ ત્રિકોણ તમને આપેલો હોય કે માની લો કે આ રીતે ત્રિકોણ તમને આપેલો છે કે ત્રિકોણ ABC. રેડી? હવે આ ત્રિકોણ ABC ની મધ્યગા હું AD દોરી નાખું. આ AD એની શું થાય કે મધ્યગા. રેડી? મધ્યગા હોય એટલે અહીંયાથી B થી B નું માપ અને B થી C નું માપ બે કેવું થઈ જાય? સમાન થાય. રેડી? હવે આ ત્રિકોણની મધ્યગા રહી એ ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમક્ષેત્ર એટલે કે બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે મૂળ ત્રિકોણ જે ABC હતો એનું બે ત્રિકોણમાં વિભાજન થયું. ABD ત્રિકોણ એટલે કે ABD ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ બીજો ત્રિકોણ ADC હતો તો ACB એરિયા ઓફ ACB. આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? સમાન હોય છે. ક્યારે? કોણ? મૂળ ત્રિકોણ ABC નું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે તો કે ત્રિકોણની મધ્યગા. રેડી? કોઈ પણ ત્રિકોણ તમને આપેલો હોય એવું જરૂરી નહીં કે સમબાજુ ત્રિકોણ હોય કે સમદ્વિબાજુ એવું કોઈ જરૂરી છે નહીં. વિષમભુજ ત્રિકોણ હોય તો પણ ચાલે. રેડી? ત્રિકોણની મધ્યગા હોવી જોઈએ કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણને બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે. ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે. કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર દાખલા પૂછે તો એમાં પણ ઉપયોગી બની શકે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. આ AD શું છે? AD એ મધ્યગા છે. રેડી? આ મધ્યગા એટલે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે મધ્યગાથી જે મૂળ ત્રિકોણનું બે ત્રિકોણમાં વિભાજન થાય આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે. ક્લિયર? આ વાત હતી ત્રિકોણની મધ્યગા વિશેની. રેડી? ઓબ્જેક્ટિવમાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ અને એક્ઝામ્પલ એટલે કે દાખલાની અંદર પણ ઉપયોગી બને છે. રેડી? હવે અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. ક્લિયર? જે પાઠ્યપુસ્તકમાં જેટલા પોઈન્ટ લેવાના હતા એ પોઈન્ટ આપણે લઈ લીધેલ છે. આ ચેપ્ટરની અંદર કોઈ પણ દાખલો છે નહીં. રેડી? તમારા 30% સિલેબસ માંથી નીકળી જાય છે. જે થિયરી મેં તમને સમજાવી દીધેલી છે. ક્લિયર? હવે આના ઉપરના ઓબ્જેક્ટિવની આપણે ચર્ચા કરીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આમાંથી કયા પ્રકારના દાખલા એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે. રેડી? બાકી જે દાખલા છે આ ચેપ્ટરના રેડી એ દાખલા 30% સિલેબસની અંદરથી નીકળી ગયેલ છે. ક્લિયર? તો અમુક જે ઉપયોગી બની શકે એવા ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવની આપણે ચર્ચા કરીએ અત્યારે. ક્લિયર?
જો પહેલો ઓબ્જેક્ટિવ આ રીતે આપેલો છે, MCQ આપેલા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સૂત્ર પૂછેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર. રાઈટ, તો આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. ક્લિયર? આમાં ચાર ઓપ્શન આપેલા છે. પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ એ ઓપ્શન આ રીતે છે. બીજો ઓપ્શન છે 1/2 ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. ત્રીજો છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોથો છે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. ક્લિયર? તો અહીંયા આપણે જવાબ આવશે એ પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. રેડી? આપણે ચાર ઓપ્શનની ચર્ચા કરી લઈએ. કેનો જવાબ શું થાય? પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જે આજે જવાબ આવશે આ MCQ ની અંદર. પણ જો 1/2 ગુણ્યા પાયાને અનુરૂપ વેધ હોય તો આ સૂત્ર કેનું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર. રેડી? ત્યાર પછી લંબાઈ ગુણ્યા પહોળાઈ કેનું સૂત્ર થાય? લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું. ક્લિયર? અને 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર એ કેનું સૂત્ર થાય? સમબાજુ ચતુષ્કોણનું. રેડી? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. રેડી? તો આ વાત હતી MCQ નંબર 1 ની. બીજો MCQ છે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો ખ્યાલ આવી ગયો ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવે? 1/2 પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. રેડી? એવો અહીંયા બી ઓપ્શન છે. રેડી? બાકી તો જે ઓપ્શન હતા એ પહેલા ચાર ઓપ્શન હતા, પહેલા MCQ માં ચર્ચા કરી એ જ ઓપ્શન છે. ક્લિયર? ચાલો, ત્રીજો MCQ એવો છે કે ABCD લંબચોરસ છે. ABCD કેવો છે? લંબચોરસ છે. જેમાં AB બરાબર 10 સેન્ટીમીટર અને એરિયા ઓફ ABCD બરાબર 150 સેન્ટીમીટર નો વર્ગ હોય તો BC મેળવો. BC પ્રશ્ન છે. ક્લિયર? ચાલો, ત્રીજો MCQ આ રીતે છે કે ABCD છે એ કેવો છે? એક લંબચોરસ છે જેની અંદર AB નું માપ આપણે 10 સેન્ટીમીટર આપેલું છે અને એરિયા ઓફ ABCD એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 150 સેન્ટીમીટર વર્ગ. તો BC નું માપ મેળવવાનું. તો સૌથી પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ લંબચોરસ કેને કહેવાય? તો કે જે ચતુષ્કોણની સામસામેની બંને બાજુની જોડ પરસ્પર સમાંતર અથવા તો સમાન હોય અને બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. રેડી? તેને લંબચોરસ કહેવાય. અહીં આપણે દોરી લઈએ લંબચોરસ એટલે આપણને ખ્યાલ આવી જાય. રેડી? આ લંબચોરસ ABCD. ક્લિયર? અને આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું? 150 સેન્ટીમીટર વર્ગ. AB નું માપ કેટલું છે? આ માપ 10 છે. રેડી? આ માપ 10 છે તો આ બાજુનું માપ કેટલું થાય? 10. તો તમારે આ BC નું માપ મેળવવાનું. આ AD અને BC બંનેનું માપ કેવું હોય? સમાન હોય કે ન હોય? ચાલો, તો હવે આપણે ખ્યાલ છે કે એરિયા ઓફ ABCD બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. આ રીતે શા માટે? ABCD એ શું છે? જો લંબચોરસ છે અને લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે હું આ રીતે લખી શકું કે એરિયા ઓફ ABCD મતલબ કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. રેડી? તો આ એરિયા ઓફ ABCD એ કેટલો આપેલો છે? 150 સેન્ટીમીટર વર્ગ આપેલું છે. લંબાઈ, આની લંબાઈ AB કહી દઈએ તો પહોળાઈ શું થાય? AB. રેડી? થાય AB લંબાઈ, આની લંબાઈ કહી, આને કહીએ પહોળાઈ. ક્લિયર? તો 150 સેન્ટીમીટર વર્ગ ઇક્વલ ટુ AD આપણે મેળવવાનું છે. પહોળાઈ AB તમને કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. રેડી? આ AB ને સૂત્રનો કરતા બનાવીએ. રેડી? તો આ 10 આ બાજુ આવે છેદમાં આવે તો શું થઈ જશે? 150 સેન્ટીમીટર વર્ગ છેદમાં 10 સેન્ટીમીટર ઇક્વલ ટુ AD. સેન્ટીમીટર એક એક ધાતુ ઉડી જાય, એક એક શૂન્ય ઉડી જાય
એટલે AD નું માપ કેટલું આવશે AD બરાબર હવે આ AD નું માપ તમે કહો કે આ BC નું કહો બેનો મતલબ તો એક જ થયો ને કે નહીં આ પણ લંબાઈ છે આ પણ લંબાઈ છે સમાન બાજુ સોરી લંબચોરસની અંદર સામસામેની બાજુના માપ કેવા સમાન હોય એટલે AD નું જેટલું માપ હોય એટલું જ માપ કેનું હોય BC નું એટલે AD BC આ હું લખી શકું ઇક્વલ ટુ કેટલા આવે 15 સેન્ટીમીટર એ 15 સેન્ટીમીટર જે તમારે મેળવવાનું હતું ક્લિયર તો આ BC ની લંબાઈ તમને કેટલી મળશે 15 મળે આ 15 સેન્ટીમીટર ક્લિયર તો આ પ્રકારનો ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે તો આપણને ખ્યાલ હોવો જોઈએ રેડી ABCD લંબચોરસ આપેલો છે જેમાં એક બાજુનું માપ આપેલું 10 સેન્ટીમીટર અને આ લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે તો એમાં બીજી કોઈ પણ એક બાજુ હોય એનું માપ તમારે મેળવવું તો આ રીતે મેળવવાનું થાય ક્લિયર લંબચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું 150 mm લંબાઈને કહી દીધી AD પહોળાઈ થઈ ગઈ AD 150 સેન્ટીમીટર વર્ગ એમને AD આપણે મેળવવાનું પહોળાઈ AB કેટલી આપેલી AB રેડી 150 સેન્ટીમીટર વર્ગ AD મેળવવાનો AB ની જગ્યાએ 10 રેડી 10 આવ્યો હોય છેદમાં 150 ના છેદમાં 10 એટલે 15 વધ્યા AD નું માપ મળે AD નું માપ જેટલું AD નું માપ BC નું હોય શા માટે લંબચોરસમાં સામસામેની બાજુના માપ કેવા હોય સમાન હોય એટલા માટે ક્લિયર ચાલો હવે એના પછીનો MCQ એ રીતે છે કે ABCD ચોરસ છે રેડી ABCD શું છે ચોરસ છે એરિયા ઓફ ABCD બરાબર 36 સેન્ટીમીટર વર્ગ હોય તો AB ઇક્વલ ટુ ખાલી જગ્યા રેડી જો અહીંયા તમને કહી દીધું આ ABCD શું છે ચોરસ છે રેડી તો ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આપણને બધાને ખ્યાલ છે કે નથી ખ્યાલ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ થાય આ રીતે કે ન થાય તો આની અંદર બધી લંબાઈ ચોરસ છે એટલે બધી બાજુના માપ કેવા હોય સમાન હોય એટલે એરિયા ઓફ ABCD બરાબર આપણે શું લખી શકીએ કે ચોરસ એટલા માટે ચોરસ આ ABCD ની ચારે ચાર બાજુના માપ કેવા હોય સમાન હોય એટલે આ રીતે થાય AB BC CD DA ચારે ચાર બાજુના માપ કેવા હોય સમાન હોય તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ એટલે એરિયા ઓફ ABCD રેડ ઇક્વલ લંબાઈ આપણે કઈ લઈ છીએ અત્યારે તો કે અહીંયા આપણે જે મેળવવાની એ લઈ લઈએ AB લેવાની AB મેળવવાનો એટલે AB ગુણ્યા AB રેડી આ કે બધી લંબાઈ ચોરસમાં કેવી હોય સમાન કે ના હોય અચ્છા એરિયા ઓફ ABCD આપણને આપેલો છે કેટલો છે 36 સેન્ટીમીટર વર્ગ 36 સેન્ટીમીટર વર્ગ ઇક્વલ ટુ AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ થાય કે ન થાય આ વર્ગ બરાબરની બીજી બાજુ એટલે વર્ગમૂળ નીકળે એટલે 36 સેન્ટીમીટર નો વર્ગ વર્ગમૂળની અંદર ઇક્વલ ટુ AB માટે AB બરાબર 36 નું વર્ગમૂળ શું નીકળે 6 નીકળે 6 નો વર્ગ થાય એટલા માટે સેન્ટીમીટર વર્ગમૂળ શું નીકળે સેન્ટીમીટર તો AB નું માપ તમને કેટલું મળશે 6 સેન્ટીમીટર મળે ક્લિયર જે તમારે મેળવવાનું હતું આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ MCQ નંબર 4 ની ક્લિયર શું આપેલું છે કે ABCD એક ચોરસ છે હવે આ ચોરસનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 36 સેન્ટીમીટર વર્ગ છે તો આ ચોરસની કોઈ પણ બાજુનું માપ મેળવો ચોરસમાં બધી બાજુના માપ કેવા હોય સમાન જ હોય સરખા હોય એમાં AB બાજુ કીધી છે આપણે રેડી બધી બાજુ સરખી હોય AB કે BC કે CD કે D આ કોઈ પણ બાજુ કે કઈ આપણે એ લખવાનું ક્લિયર રાઈટ ચોરસ એટલે બંને લંબાઈ કેવી આવે સમાન જ આવે રેડી ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય એટલા માટે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એરિયા ઓફ ABCD ઇક્વલ ટુ AB ગુણ્યા AB એરિયા ઓફ ABCD આપી દીધો 36 સેન્ટીમીટર વર્ગ AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ આ વર્ગ બરાબરની બીજી બાજુ એટલે વર્ગમૂળ નીકળે એટલે 36 વર્ગમૂળની અંદર આવી જાય AB બરાબર
અને AB બરાબર શું થઈ જાય 36 નું વર્ગમૂળ 6 એટલે સેન્ટીમીટર વર્ગમૂળ સેન્ટીમીટર એટલે AB નું માપ આપણને 6 મળે ક્લિયર ત્યાર પછીનો MCQ કે ત્રિકોણ ABC માં BC = 10 સેન્ટીમીટર ત્રિકોણ ABC માં BC = 10 સેન્ટીમીટર અને વેધ AD ની લંબાઈ 5 સેન્ટીમીટર છે વેધ AD 5 સેન્ટીમીટર છે તો એરિયા ઓફ ABC મેળવો રેડી જો અહીંયા તમને આ આપેલું છે કે ત્રિકોણ ABC માં BC બરાબર 10 સેન્ટીમીટર અને વેધ AD લીધો આ વેધ AD ની કિંમત આપેલી 5 સેન્ટીમીટર તો એરિયા ઓફ ABC તમારે મેળવવાનો છે રેડી તો જો સૌથી પહેલા આપણે સમજીએ કે ત્રિકોણ ABC છે તો સૌથી પહેલા ત્રિકોણ ABC દોરી લઈએ આ ત્રિકોણ ABC ક્લિયર જેમાં BC નું માપ કેટલું છે 10 સેન્ટીમીટર રેડી અને વેધ AD વેધ શું છે AD તો વેધ દોરવો પડશે આ BC ઉપર AD હોય એટલે વેધ આ રીતે દોરાય વેધ કેવો હોય લંબ આ વેધ AD રેડી એના માપ B આનું માપ 10 સેન્ટીમીટર ક્લિયર અને આ AD નું માપ કેટલું આપેલું 5 તો એરિયા ઓફ ABC મેળવવાનો આપણે ક્લિયર આપણે મેળવતા આપણે બધા જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું એરિયા ઓફ ABC બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ છે આ સૂત્ર કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું તો કે 1/2 અને 1/2 એમ ને પાયો કોણ થાય ABC માં BC પાયો એ BC પાયો વેધ કોણ થશે આ AD વેધ રકમમાં આપેલું છે ક્લિયર તો 1/2 BC નું માપ કેટલું આપેલું 10 સેન્ટીમીટર ગુણ્યા AD નું માપ કેટલું 5 સેન્ટીમીટર AD 5 રેડી BC નું માપ 10 રેડી છેદ ઉડાડો એટલે 2 પંચાને 10 5 ગુણ્યા 5 એટલે 25 સેન્ટીમીટર સાથે સેન્ટીમીટર ગુણ્યા એટલે સેન્ટીમીટર વર્ગ એટલે 25 સેન્ટીમીટર નો વર્ગ જે આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળે જે મેળવવાનું ક્લિયર કે તો આ વાત થઈ ત્રિકોણનું ક્ષેત્રફળ કે આ રીતે ઓબ્જેક્ટિવ પૂછાય તો આપણે એની ગણતરી કઈ રીતે કરવી હવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો કે નહીં ચાલો ત્યાર પછી છઠ્ઠો MCQ આ જ પ્રકારનો MCQ છે એમાં શું કીધું એ આપેલું છે કે ત્રિકોણ ABC માં BC 8 ત્રિકોણ ABC માં BC બરાબર 8 સેન્ટીમીટર અને એરિયા ઓફ ABC બરાબર 40 સેન્ટીમીટર વર્ગ હોય તો વેધ AD ની લંબાઈ મેળવો રેડી લંબાઈ ખાલી જગ્યા છે આવું તમને આપેલું છે કે ત્રિકોણ ABC માં BC નું માપ 5 સેન્ટીમીટર અને એરિયા ઓફ ABC મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું કેટલું છે 40 સેન્ટીમીટર વર્ગ તો વેધ AD નું માપ તમારે મેળવવાનું છે મતલબ કે આ રીતે થઈ ગયો આ ત્રિકોણ ABC એની અંદર આ BC નું માપ તમને આપેલું 8 સેન્ટીમીટર રેડી અને આ એરિયા ઓફ ABC કેટલો છે 40 સેન્ટીમીટર વર્ગ ક્લિયર તો વેધ AD એટલે આ રીતે આવશે આ વેધ AD એનું માપ આપણે શું કરવાનું મેળવવાનું છે રેડી તો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો વેધને સૂત્રનો કરતા બનાવવાનો રેડી આ રીતે થશે કે એરિયા ઓફ ABC બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ પાયો કોણ થશે BC ગુણ્યા વેધ કોણ થાય AD સૂત્ર લખો ને ડાયરેક્ટ એપ્લાય કરી દીધું ક્લિયર કે નહીં માટે
એરિયા ઓફ એબીસી કેટલો આપેલો છે 40 તો એ 40 સેન્ટીમીટર વર્ગ 1/2 ગુણ્યા બીસી નું માપ કેટલું આપેલું 8 સેન્ટીમીટર ગુણ્યા એબી આપણે મેળવવાનું ક્લિયર વેધ એબી હવે જો અહીંયા 2 ચોક 8 હવે આ 4 સેન્ટીમીટર અહીંયા ગુણાકાર આ બાજુ આવે તો છેદમાં આવશે કે ના આવે તો શું થઈ જશે કે 40 સેન્ટીમીટર વર્ગ છેદમાં 4 અને આ સેન્ટીમીટર આવે સેન્ટીમીટર ની ઘાત AB નું સેન્ટીમીટર આવે ને શા માટે AB આપણે મેળવવાનો એટલા માટે અહીંયા 4 10 40 સેન્ટીમીટર ની એક ઘાત ઉડી એક ઘાત વધે માટે AB બરાબર શું થઈ જશે 10 સેન્ટીમીટર જે આપણે મેળવવાનું હતું વેધનું માપ રેડી તો અહીંયા વેધ AD નું મૂલ્ય તમને કેટલું મળશે 10 સેન્ટીમીટર મળે આવે છે કે વિદ્યાર્થી મિત્રો કે નહીં તો હવે આ ખાસ ધ્યાન રાખો તો આ પ્રકારના ઓબ્જેક્ટિવ આપણને આવડવા જોઈએ રેડી કે ઓબ્જેક્ટિવની ગણતરી તમારે કઈ રીતે કરવાની આવે છે કે આ રીતે કોઈ પણ ઓબ્જેક્ટિવ આપેલો હોય એની ગણતરી કરવાની તમારે થશે રેડી ચાલો ત્યાર પછી ત્યાર પછી આ એનો ઓબ્જેક્ટિવ આપેલો હોય સાતનો છે કે ત્રિકોણ PQR માં કોણ PR 12 સેન્ટીમીટર રેડી ત્રિકોણ PQR માં કોણ કેટલી તો કોણ છે PR આ કોણ PR નું માપ છે 12 સેન્ટીમીટર રેડી અને વેધ QM વેધ છે QM એની લંબાઈ આપેલી 6 સેન્ટીમીટર રેડી વેધ QM ની લંબાઈ કેટલી 6 સેન્ટીમીટર તો એરિયા ઓફ PQR ઇક્વલ ટુ પ્રશ્નાર્થ જે તમારે મેળવવાનું છે રેડી જો આ રીતે આપે કે ત્રિકોણ PQR માં PR શું છે કોણ PR થઈ ગયો રેડી તો આના અંદર આપણે ખ્યાલ આવે કે કયો ખૂણો કાટખૂણો હોય રેડી કાટખૂણાની સામેની બાજુ કોણ હોય તો આ PR છે એ કોણ છે કે નહીં તો આ PR નો સામેનો ખૂણો કયો થાય PR સિવાયનો ખૂણો એટલે Q તો Q ખૂણો કેવો હોય કાટખૂણો હોય એટલે આકૃતિ અહીંયા તમારે દોરી લેવાની એટલે તમને ખ્યાલ આવે આ કાટકોણ ત્રિકોણ PQR જેમાં Q કેવો થાય કાટખૂણો સા માટે કોણ PR છે એટલા માટે તો આ કોણનું માપ કેટલું છે 12 વેધ QM 6 સેન્ટીમીટર રેડી તો અહીંયા વેધ આપણે દોરીએ QM નું મૂલ્ય કેટલું છે 6 સેન્ટીમીટર તો અહીંયા વેધ QM નું દોરી નાખો આ વેધ QM જેનું મૂલ્ય કેટલું છે 6 સેન્ટીમીટર છે ક્લિયર તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે તો કેટલું મળશે આપણને ક્ષેત્રફળ આનું આવડે મેળવતા તો એરિયા ઓફ PQR તો અહીંયા આપણે શું થશે જો એરિયા ઓફ PQR બરાબર હવે જો પાયો ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ આ PQR નું મૂલ્ય આપણે પાયો PR લઈ લઈએ રેડી તો PR પાયો લઈ તો વેધ કોણ થશે QM થાય કે ન થાય તો 1/2 ગુણ્યા પાયો ને કેને લઈ લીધો PR તો એનો વેધ કોણ થઈ ગયો QM તો થાય આ રીતે કે ના થાય હવે તો આવડે ગણતા 1/2 PR નું મૂલ્ય કેટલું છે 12 ગુણ્યા QM નું મૂલ્ય કેટલું 6 રેડી 2 6 12 6 ગુણ્યા 6 એટલે 36 સેન્ટીમીટર નો વર્ગ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને કેટલું મળે 36 સેન્ટીમીટર વર્ગ મળે આવે છે ખ્યાલ કે નહીં
અહીંયા કાટકોણ ત્રિકોણ આપણે બાકી રાખવાના જેવું જ છે રેડી અહીંયા વેધ તમને આ BC ઉપર આપેલું તો અહીંયા તમને વેધ અહીંયા આ બાજુ P આ કર્ણ ઉપર આપેલું રેડી તો આવે છે ખ્યાલ તો આ રીતે દાખલાની ગણતરી કરવાની થાય આપણે આ ત્રિકોણ આપેલું છે એ ત્રિકોણ કેવો છે કાટકોણ ત્રિકોણ રેડી શા માટે કર્ણ આપેલું છે એટલા માટે ચાલો ત્યાર પછી ત્રિકોણ XYZ માં XZ કર્ણ છે રેડી જો ત્રિકોણ XYZ આપેલો છે સમજાવું છું ધ્યાન આપજો XYZ જેની અંદર XZ કર્ણ છે તો XZ કર્ણ થાય તો Y કાટકોણ થાય રેડી જેમાં XY નું માપ 8 છે આ XY નું માપ 8 આપેલું રેડી અને YZ 12 YZ આપેલું છે 12 તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું આવડે મેળવતા કે ના આવડે આવડે એટલે કેમ ના આવડે ડાયરેક્ટ એરિયા ઓફ XYZ અહીંયા ધ્યાન રાખજો શોર્ટમાં ગણું છું 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો કોણ થઈ ગયા YZ પાયો થાય એને અનુરૂપ વેધ કોણ થઈ ગયા XY આપણે ખ્યાલ હોય કે આ પાયો થાય આ વેધ તો આને પાયો તો આ વેધ થાય ક્લિયર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે એમ પણ લખી શકીએ 1/2 ગુણ્યા કાટકોણ બનાવતી બે બાજુઓનો ગુણાકાર લખી શકીએ આ રીતે તો 1/2 આ ત્રિકોણનો કાટકોણ છે રેડી કર્ણ આપેલું છે એટલા માટે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 ગુણ્યા 2 સોરી 1/2 ગુણ્યા કાટકોણ બનાવતી બે બાજુઓનો ગુણાકાર ક્લિયર તો 1/2 ગુણ્યા કાટકોણ બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે XY ગુણ્યા YZ એટલે XY નું માપ છે 8 YZ નું છે 12 2 6 12 થાય આ રીતે કે 6 ગુણ્યા 8 ગુણ્યા 48 સેન્ટીમીટર હોય તો અહીંયા કણે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ કેટલું મળે 48 સેન્ટીમીટર વર્ગ મળે ક્લિયર આવે છે કે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આ પ્રકારના ઓબ્જેક્ટિવની ગણતરી આપણને કરતા આવડવી જોઈએ ત્યાર પછી આ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC ને અનુરૂપ વેધ AM છે BC 8 સેન્ટીમીટર AM 6 હોય તો એરિયા ઓફ ABCD ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ થાય રેડી પણ આ પ્રકારના દાખલા આપણે ચોપડીની અંદર આપેલો હતો પાઠ્યપુસ્તકની અંદર રેડી પણ એ દાખલો લીધેલો નથી એટલે 30% સિલેબસની અંદર આ એક ઓબ્જેક્ટિવ આપણે અત્યારે નહીં કરીએ તો ચાલશે રેડી તો આજે મેં તમને જેટલા ઓબ્જેક્ટિવ કરાવેલા છે આ ઓબ્જેક્ટિવ તમને આવડવા જોઈએ રેડી જો મેં રકમ અહીંયા શોર્ટમાં લખેલી છે જે આ રીતે હશે પ્રશ્નાર્થ છે એ તમારે મેળવવાનું હશે રેડી શોર્ટમાં રકમ લખેલી છે તો હું તમને PDF માં આજે આનો ફોટો પાડીને આપી દઈશ હોમવર્કની અંદર આ તમારે લખી લેવી રકમ તમને ખ્યાલ આવી જશે રેડી જો કોઈ પાસે ગણિતની નોંધ તો તેની અંદર આ બધા ઓબ્જેક્ટિવ આપેલા છે બહુ વિકલ્પની અંદર ક્લિયર એની અંદર 17 ઓબ્જેક્ટિવ આપેલા છે જેમાં આપણે 7-8 ઓબ્જેક્ટિવ કરેલા છે પેલા 8-10 રેડી બીજા આવડેવા છે જો કોઈને ઓબ્જેક્ટિવ ના આવે તો મને પૂછી શકે કોઈ પણ સમયે ક્લિયર તો આપણે પ્રેક્ટિસ કરવાની આ પ્રકારના ઓબ્જેક્ટિવ ક્લિયર તો હવે આમાં જો કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ